હિન્દી ફિલ્મોમાં ગુજરાતીઓનું ઘણું યોગદાન રહ્યું છે. ઘણા જ એવા કલાકારો છે કે જેઓ પહેલાં બોલિવૂડ ક્ષેત્રે કામ કરીને બાદમાં ગુજરાતી કે બીજી કોઈ પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હોય. એવા જ એક સ્વયં ગુજરાતી દિગ્દર્શકની આપણે વાત કરીએ છીએ, જેનું નામ છે રવિન્દ્ર દવે. રવિન્દ્ર દવેએ ઘણી હિન્દી ફિલ્મોમાં દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. બાદમાં તેઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ્યા. ત્યારબાદ તેમને ક્યારેય પાછું વળીને જોવાની જરૂર જ ન રહી. ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગ લાવવામાં તેમનો ફાળો અત્યંત મહત્ત્વનો ગણી શકાય. રવિન્દ્ર દવે એવા ગુજરાતી હતા કે તેમને ગુજરાતી બોલવા સમજવામાં પણ તકલીફ પડતી, છતાં ગુજરાતી ફિલ્મોને શિખર પર પહોંચાડવામાં તેમને ઘણી સફળતા મેળવી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ગામના વતની રવિન્દ્ર દવે 16 એપ્રિલ 1919ના રોજ કરાંચીમાં જન્મ્યા હતા. તેમના મામા મશહૂર નિર્માતા દલસુખ પંચોલી સાથે રહીને લાહોરમાં ફિલ્મનો એકડો ઘૂંટ્યો, પરંતુ આઝાદી સમયે તેમને લાહોર છોડીને ભારતમાં મુંબઈ આવવું પડ્યું હતું અને અઢી દાયકામાં 30 જેટલી હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. પછી જીવનના 52મા વર્ષે તેમણે પ્રથમ ગુજરાતી ફિલ્મ જેસલ તોરલનું નિર્માણ કર્યું અને પછી લગભગ 26 જેટલી ગુજરાતી ફિલ્મો બનાવી. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. પહેલી ગુજરાતી ફિલ્મથી માંડી અનેક ફિલ્મો સફળ રહી. તેમને હિન્દી ફિલ્મોમાં જે પ્રકારની તાલીમ અને અનુભવ મળ્યો હતો તે ગુજરાતીમાં મળી શકે તેમ નહોતો. અહીં રવિન્દ્ર દવે વિશે વાત કરીએ તો રવિન્દ્ર દવેને મામા દલસુખ પંચોલીએ સૌપ્રથમ પ્રોડક્શન મેનેજર તરીકે કામ આપ્યું હતું. પછી શૌકત હુસૈનના સહાયક તરીકે કામ કર્યું. રવિન્દ્ર દવેની તાલીમ પર ભરોસો આવ્યો ત્યારે 1943ની પૂંજી ફિલ્મનું દિગ્દર્શન સોંપ્યું. રવિન્દ્ર દવે ત્યારે માત્ર 23 વર્ષના હતા. એ ફિલ્મમાં દલસુખ પંચોલીના ભાઈ વિષ્ણુ પંચોલી સાથી દિગ્દર્શક હતા. પૂંજી ફિલ્મનું સંગીત હિન્દી ફિલ્મ સંગીતમાં નવો યુગ લાવનાર ગુલામ હૈદર દ્વારા રચાયું હતું. હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલા કલાકારો સંગીતકારોની ગણતરી કરીએ તો જણાશે કે હિન્દીમાં તેમણે ઘણા અભિનેતા અભિનેત્રી અને સંગીતકારો સાથે કામ કરવા મળ્યું, પરંતુ ગુજરાતીમાં તેમ ન કરી શક્યા. હિન્દીમાં તેમણે 30 ફિલ્મોનું તો ગુજરાતીમાં 26 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, જેમાંથી 16 જેટલી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી જ હીરો હતા અને તેમાંથી 17 ફિલ્મોનું સંગીત અવિનાશ વ્યાસે આપેલું હતું. ગુજરાતીમાં તેમણે કુલ 4 જ સંગીતકારો સાથે કામ કર્યું, જ્યારે હિન્દીમાં કુલ બધા જ નામી સંગીતકારો ગુલામ હૈદર, પંડિત અમરનાથ, બુલો સી રાની, સી રામચંદ્ર, ચિત્રગુપ્ત, સી અર્જુન, ગુલામ મોહમ્મદ, હંસરાજ બહલ, હુસ્નલાલ ભગતરામ, કલ્યાણજી આણંદજી, મન્ના ડે, નીનુ મઝુમદાર, ઓપી નૈયર, રોશન, રવિ, એસ.ડી. બર્મન, શંકર જયકિશન, શાર્દુલ કવાત્રા અને વિજયસિંહજી સાથે કામ કર્યું. હિન્દી ફિલ્મોમાં રવિન્દ્ર દવે સસ્પેન્સ ફિલ્મોના માસ્ટર તરીકે ઓળખાયા. હા, ગુજરાતીમાં તો તેમણે એવી એક પણ ફિલ્મ બનાવી નથી. ગુજરાતીમાં તેમણે જે વિષય શૈલીની ફિલ્મો બનાવી તેવી એકેય હિન્દીમાં નથી બનાવી. રવિન્દ્ર દવે અઢી દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં પ્રવૃત્ત રહ્યા. 1943થી તેમની દિગ્દર્શક તરીકે કારકિર્દી શરૂ થઈ અને 1948 પછીથી 1969 સુધી તે અવિરત રહી. નિર્માતા દલસુખ પંચોલી નિર્મિત કુલ 17 હિન્દી ફિલ્મોમાંથી 8 ફિલ્મોનું દિગ્દર્શન તો રવિન્દ્ર દવેએ કર્યું, પરંતુ તેમણે ખુદે પણ 1956માં નગીના ફિલ્મ્સ બેનર શરૂ કરી ચાર મીનાર, આગ્રા રોડ, પોસ્ટ બોક્સ 999, સટ્ટા બજાર, પુનર્મિલન, દુલ્હા દુલ્હન જેવી ફિલ્મો બનાવી. તેમની પહેલી જ ફિલ્મ પૂંજીમાં એમ ઇસ્માઇલ, રાગિણી, જયંત, મનોરમા વગેરે હતા. તે ફિલ્મ જોઈ જાણીતા ફિલ્મ વિવેચક વીપી સાથેએ ગીતોના દ્રશ્યો અને દિગ્દર્શનના વખાણ કર્યા હતા. બીજી સસ્પેન્સ ક્રાઇમ થ્રિલર ધમકીમાં રાગિણી, અલ નાસિર, ઓમપ્રકાશ હતા. લાહોરમાં ત્યાંના મશહૂર કલાકારોને લઈને તેમણે ચુનરિયા, પતઝડ, નાચ જેવી ફિલ્મો બનાવી.
મનોરમા ઓમ પ્રકાશની કારકિર્દીની તે શરૂઆતની ફિલ્મો હતી જેઓ 1948-49માં રજૂ થઈ. ભાગલાના કારણે મુંબઈ આવી ગયા પછીની તેમની પહેલી ફિલ્મ ચકોરી રમેશ પિક્ચર્સની હતી, જેમાં ભારત ભૂષણ, નલિની જયવંત હતા. તે ફિલ્મમાં દિગ્દર્શક તરીકે રામનારાયણ દવેનું નામ મુકાયું હતું. 49ની નાચમાં સુરૈયા, શ્યામ, વાસ્તી, ઓમ પ્રકાશ હતા અને તેના આગલા વર્ષની પતઝડમાં મીના શોરી હિરોઈન હતી, જે પછીથી લારા લપ્પા ગર્લ તરીકે મશહૂર થઈ હતી. આ ફિલ્મમાં ગીતા બાલીનું નૃત્ય હતું. ત્યારબાદના વર્ષોમાં તેમણે ઓમ પ્રકાશને લગભગ દરેક ફિલ્મોમાં તક આપીને મુંબઈમાં સ્થાયી થવામાં ઘણી મદદ કરી હતી. નરગીસ અને શ્યામની જોડીને લઈને તેમણે પંચોલી બેનર હેઠળ મીના બજાર બનાવી હતી. પછીના વર્ષે નગીના બનાવી ત્યારે નૂતન સાથે નાસિર ખાન હતા. શંકર જયકિશનનું સંગીત અને શૈલેન્દ્ર હસરત જયપુરીના ગીતો હતા. લતા મંગેશકરે ગાયેલા આ ફિલ્મના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. રવિન્દ્ર દવે એકથી વધુ બેનરની ફિલ્મો માટે કામ કરતા. રવિન્દ્ર દવેએ પોતાની બેનરની આગ્રા રોડમાં વિજય આનંદને તેમણે શકીલા સાથે હીરો તરીકે લીધા હતા. પંચોલી પિક્ચર્સની ફરિશ્તામાં સોહરાબ મોદી, અશોક કુમાર, મીના કુમારીને દિગ્દર્શિત કર્યા હતા. એ નામોમાં સુનિલ દત્ત, બલરાજ સાહાની, માલા સિંહા, રાજ કપૂર, સાધના, રાજેશ ખન્ના, બબીતા જેવા કલાકારો પણ સામેલ છે. તેમની ફિલ્મ પોસ્ટ બોક્સ 999ના સેટ પરથી શૂટિંગ દરમિયાન સુનિલ દત્ત નરગીસ સાથે ચૂપચાપ લગ્ન કરવા જતા રહ્યા હતા, પરંતુ તે વાત પછીથી જાહેર થઈ હતી. પોસ્ટ બોક્સ 999 એ અંગ્રેજી ફિલ્મ કોલ નોર્થ સાઇડ 777ની વાર્તા પરથી બનેલી ફિલ્મ હતી. રવિન્દ્ર દવેએ નિર્માતા તરીકે વિજય આનંદ, નાસિર ખાન, શકીલા, મીના કુમારી, બલરાજ સાહાની, અમિતા અને દુલ્હા દુલ્હનમાં રાજ કપૂર સાધનાની જોડીને રજૂ કરી હતી. આ ફિલ્મોનું સંગીત પણ ખૂબ જ સફળ રહ્યું હતું. આગ્રા રોડમાં રફીનું ઉનસે ટિપ્પી ટિપ્પી હો ગઈ ગીત હતું. રવિન્દ્ર દવે સામાજિક ફિલ્મોથી દૂર નથી રહ્યા. ઘર ઘર કી બાત, સટ્ટા બાઝાર, આંખ મિચોલી, પુનર્મિલન અને દુલ્હા દુલ્હન જેવી સામાજિક ફિલ્મોનું પણ નિર્માણ કર્યું છે. હંમેશા નવોદિતને તક આપતા રવિન્દ્ર દવેએ એ સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાને પણ તેમની રાજ ફિલ્મમાં તક આપેલી. રાજેશ ખન્ના જ નહીં, અંજુ મહેન્દ્રુને રોડ ટુ સિક્કિમમાં દેવકુમારીની હિરોઈન તરીકે રજૂ કરેલી. જ્યારે તેઓ સંજય ખાન, લીના ચંદાવરકરને લઈને ફરી નગીના બનાવી રહ્યા હતા, ત્યારે તેઓ થોડી આર્થિક કટોકટીમાં આવી ગયેલા. એ ફિલ્મમાં તેઓ ઉપેન્દ્ર ત્રિવેદીને ખલનાયક તરીકે રજૂ કરવાના હતા. ઉપેન્દ્ર ત્રિવેદીએ તેમને કહ્યું કે એકાદ ગુજરાતી ફિલ્મ બનાવો, તે ખૂબ સસ્તામાં બની જશે. આ સાંભળી તેમણે એ સાહસ કર્યું. INTનું મનસુખ જોશી દિગ્દર્શિત જેસલ તોરલ મ્યુઝિકલ નાટક એ સમયે ચાલી રહ્યું હતું. દિનેશ રાવળે સૂચવ્યું કે આના પરથી સારી ફિલ્મ બની શકશે અને જેસલ તોરલ ફિલ્મના પાયા નખાયા. નગીનાના વિલન બનનારા ઉપેન્દ્ર ત્રિવેદી જેસલ તોરલમાં હીરો બની ગયા. ફિલ્મ જબરદસ્ત સફળ રહી અને અચાનક રવિન્દ્ર દવેએ ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગનો પાયો નાખ્યો. રવિન્દ્ર દવે દિગ્દર્શિત કેટલીક ગુજરાતી ફિલ્મોમાં જેસલ તોરલ, રાજા ભરથરી, હોથલ પદમણી, કુંવરબાઈનું મામેરું, સંત સુરદાસ, શેતલને કાંઠે, ભાદર તારા વહેતા પાણી, ભાઈબંધી, માલવપતિ મૂંજ, જય રાંદલમાં, મા એવ્રત જીવ્રત, કૈસો બોલે છે વગેરે. ખૂબ જ ધીર ગંભીર અને શાંત સ્વભાવના રવિન્દ્ર દવેના પરિવારમાં 4 પુત્રી 2 પુત્રો હતા. 1985માં માલો નાગદે ગુજરાતી ફિલ્મ પછી તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા. રવિન્દ્ર દવેએ મોહન સાયગલની
1969ની સાજનની પટકથા લખી હતી. છેલ્લા દિવસોમાં તેઓ B.R. ચોપરાની એક ફિલ્મ માટે કથા પટકથા સંવાદ લખી રહ્યા હતા, પરંતુ 21 જુલાઈ 1992ની સાંજે ફેફસાના કેન્સરને તેમના પ્રાણ હરી લીધા. તો મિત્રો, દિગ્દર્શક રવિન્દ્ર દવે વિશેનો અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.